ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું અહીંયા બિલકુલ આથો લાવ્યા વગર અને 5 જ મિનિટમાં ખીરું બનાવી ઇન્સ્ટન્ટ મટર ઢોકળા બનાવીશ અને આ ઢોકળા એકદમ સોફ્ટ બની અને તૈયાર થાય છે। તો આ જે ઢોકળા છે એ કલરમાં ગ્રીન કલરના આપણા ઢોકળા બની અને તૈયાર થાય છે। જો તમારા બાળકો સ્કૂલે જતા હોય તો એમને તમે લંચ બોક્સમાં પણ આ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીને આપી શકો છો। જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારા આ વિડીયોને તમારા ગ્રુપમાં શેર કરજો। તો ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે આ રીતે એક મોટું બાઉલ લઈ લઈશું। તો એમાં કપના માપ પ્રમાણે મેં અહીંયા 1 કપ સૂજી લઈ લીધું છે અને સૂજી આપણે ઝીણો કે મોટો કોઈ પણ તમે સૂજી લઈ શકો છો। તો હું અહીંયા 1 કપ સૂજીની સામે 1 કપ ભરી દહીં લઈ લીધું છે। એનાથી થોડું ઓછું હોય તો પણ ચાલે। દહીં મેં મોળું લીધું છે। જો તમારી પાસે દહીં ન હોય તો તમે મોળી છાશનો પણ ઉપયોગ કરી શકો છો। દહીં એડ કરી અંદર થોડું આપણે પાણી એડ કરી મિક્સ કરી દઈશું। સૂજી, દહીં અને થોડું પાણી એડ કરી એને આ રીતે વિસ્કરની મદદથી આપણે બરાબર ફેંટી અને મિક્સ કરી દેવાનું। તો આ રીતે સ્પીડમાં 2 થી 3 મિનિટ માટે આપણે એને ફેંટી લેવાનું અને પાણી વધારે ન પડે એનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું। તો સરસ એવું બેટર આપણું બની અને આ રીતે મેં રેડી કર્યું છે। એને ઢાંકી 5 મિનિટ માટે હું એને સાઈડમાં રાખી દઈશ। તો મેં તમને કહ્યું હતું કે મટર ઢોકળા બનાવવાના છે। તો મેં અહીંયા 1 વાટકી ભરી મટર એટલે કે વટાણા, લીલા વટાણા આપણે જે કહીએ છીએ એને મટર પણ કહી શકાય। તો 1 વાટકી ભરી આપણે લીલા વટાણા મિક્સર જારમાં એડ કરી દેવાના અને મેં અહીંયા 3 થી 4 લીલા મરચાં, આદું અને લસણ લઈ લીધું છે એ પણ આપણે અંદર એડ કરી દઈશું। લીલા મરચાં તમારે જેવું તીખું જોઈએ એ રીતે તમે એડ કરી શકો છો। પાણી એડ કર્યા વગર એને આપણે પહેલાં પીસી લઈશું। તો આ રીતે પીસાઈ જાય એટલે ડાળખી સાથે હું અહીંયા થોડી એવી કોથમીર અંદર એડ કરી દઈશ। મિક્સર જાર મોટું લીધું હોય તો બધું એકી સાથે તમે અંદર એડ કરી અને પીસી શકો છો। તો આ રીતે એડ કરી એને પણ પીસી અને આ રીતે આપણે રેડી કરી દેવાની। તો આ રીતે વટાણાની ગ્રીન કલરની પેસ્ટ બનાવીને મેં અહીંયા રેડી કરી દીધી છે અને જે આપણે ઢોકળાનું બેટર બનાવીને સાઈડમાં રાખ્યું હતું એ મેં લઈ લીધું છે। એમાં જે આપણે પીસેલું ગ્રીન કલરનું આપણે મિશ્રણ છે એ અંદર એડ કરી દઈશું। આ બેટરમાં આપણે બીજા કોઈ જ મસાલા અંદર નથી કરવાના એટલે તમારે જેવું તીખું જોઈએ એવું તમે પેસ્ટમાં લીલા મરચાંનો ઉપયોગ કરી શકો છો। તો આ રીતે એને પણ આપણે મિક્સ કરી દઈશું। મિક્સ કરશો એટલે ગ્રીન કલરનું આપણું બેટર બની અને આ રીતેનું તૈયાર થઈ જશે। તો ઢોકળાનું ખીરું એકદમ ગ્રીન કલરનું આપણું બની અને તૈયાર થઈ ગયું છે। તો મેં તમને આગળ પણ કહ્યું કે આપણે અંદર બીજા કોઈ જ મસાલા કરવાના નથી। ટેસ્ટ અનુસાર આપણે અંદર મીઠું એડ કરી દઈશું। ચપટી જેવા મેં અહીંયા ખાવાના સોડા લઈ લીધા છે એ આપણે વચ્ચે એડ કરી અને ઉપર થોડું એવું પાણી એડ કરી સોડાને આપણે એક્ટિવ કરી દઈશું। સોડા એડ કરવાથી આપણા જે ઢોકળા છે એકદમ સોફ્ટ અને સરસ એવા ફૂલી અને તૈયાર થશે। આ રીતે સોડા એડ કરી અને વિસ્કરની મદદથી એકદમ ઝડપથી આપણે એને ફેંટી દેવાનું। તો આ સમયે સાઈડમાં આપણે ગેસ ઓન કરી અને જે કુકર હોય ઢોકળાનું એને પણ અંદર થોડું પાણી એડ કરી ગરમ કરવા રાખી દેવાનું અને જેમાં ઢોકળા બનાવવાના હોય એ થાળીને પણ આપણે તેલથી ગ્રીસ કરીને રેડી કરી દેવાની। બેટર સરસ એવું ફૂલીને રેડી થઈ ગયું છે। તો જે થાળી આપણે તેલથી ગ્રીસ કરીને મેં રેડી રાખી હતી એમાં ઝડપથી આપણે આ રીતે ખીરું એડ કરી દેવાનું। સોડા એડ કર્યા પછીની જે પ્રોસેસ આવે છે એ આપણે એકદમ ઝડપથી રાખવાની। તો આ રીતે મેં ઢોકળાની થાળીમાં ખીરું એડ કરી અને મેં તમને કહ્યું કે કુકરમાં સાઈડમાં પાણી પણ આપણે ગરમ કરવા મેં રાખી દીધું હતું। તો થાળી આપણે અંદર રાખી અને ગેસની ફ્લેમ આપણે ફૂલ કરી અને કુકરને ઢાંકી 15 થી 20 મિનિટ સુધી આપણે એને થવા દઈશું। તો 15 થી 20 મિનિટ થાય એટલે આપણે ઢોકળાને ચેક કરીશું। તો તમે જોઈ શકો છો સરસ એવા ફૂલીને આપણા ઢોકળા રેડી થયા છે। ઢોકળા ઉપર તમે બેટર ઉપર લાલ મરચું પાવડર છાંટીને ઢોકળા બનાવવા માંગતા હોય તો પણ ચાલે, પરંતુ મારા માઈને પસંદ નથી એટલે મેં નથી લગાવ્યું। તો આ રીતે ઢોકળાની થાળી નીચે લઈ એને આ રીતે આપણે કટ કરી દઈશું। ગરમ ગરમ ઢોકળા હોય એટલે આપણે એને કટ કરી દેવાના અને ઢોકળાને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા ગેસ પર આ રીતે વઘાર્યું આવે એમાં થોડું તેલ એડ કરી, થોડી રાઈ એડ કરી, મીઠા લીમડાના પાન એડ કરી દીધા છે ને આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની। તેલ થોડું ગરમ થાય ત્યારે થોડા એવા તલ એડ કરી અને જે થાળી છે એના ઉપર આપણે આ રીતે વઘાર રાખી દઈશું।
તો આ રીતે ઉપરથી વઘાર કરવાથી જે ઢોકળા છે એકદમ સુપર ટેસ્ટી લાગે છે. તો થોડો એવો વઘાર ઉપર એડ કરી અને ચમચીની મદદથી બધી જ બાજુ આપણે આ રીતે ફેલાવી દેવાનું. થોડી એવી કોથમીર ઉપર આપણે ગાર્નિશ કરી દઈશું અને આપણા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. તે ઢોકળા ગરમા ગરમ ખાવાની ખૂબ જ એવી મજા પડે છે અને ખૂબ જ એવા ટેસ્ટી લાગે છે. તો એના પીસ આપણે આ રીતે પાડી અને ખુલ્લા કરી દઈશું. જો તમને વટાણા કે વટાણાનું શાક ન ભાવતું હોય તો આ રીતે એકવાર વટાણાના ઢોકળા કે મટર ઢોકળા પણ આપણે કહી શકીએ બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. જરાય ખબર નહીં પડે કે આ વટાણાના ઢોકળા બન્યા છે. એવા સરસ સોફ્ટ આપણા ઢોકળા બની અને તૈયાર થાય છે. તો આ શિયાળામાં મળતા વટાણામાંથી તમે પણ મારી આ રેસીપીથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે.